ભુજ શહેર અને આસપાસમાં રહેતા લોકોને મેડિકલ ક્ષેત્રે વધુ સુવિધા અને સારી સારવાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કચ્છ લાઈફ કેર હોસ્પિટલને કાર્યરત કરવામાં આવી છે. અહીં સમયાંતરે દર્દીઓ માટે મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગત રવિવારે વિવિધ પ્રકારના રોગોનું નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ અંગે જનરલ સર્જન ડોક્ટર કૃણાલ શેઠે જણાવ્યું હતું કે આ કેમ્પમાં મોટાભાગે પથરીના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત પેટનો દુખાવો, યુરિનમાં તકલીફ હોય તેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. આ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી ભુજમાં કાર્યરત છે. અહીં આઈસીયુ, જનરલ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ હોસ્પિટલમાં અત્યાર સુધી 11 થી વધુ નિદાન અને સારવાર કેમ્પો યોજાઈ ચૂક્યા છે. ભુજ અને આસપાસમાં વસતા લોકોને વધુને વધુ સુવિધાઓ મળી રહે તેવા પ્રયત્નો હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રવિવારે કેમ્પ રખાયેલો છે. એના માટે વિવિધ પ્રકારના દર્દીઓ આવતા હોય છે, જેનામાં પેટમાં દુખાવો થવો, પેશાબમાં પથરી, કિડનીમાં પથરી કે પિત્તાશયમાં પથરી કે સંડાસમાં લોહી પડવું કે કોઈ પણ જાતની તકલીફ હોય એના માટે દર્દીઓ અહીંયા કોઈ પણ પ્રકારની કે દર્દીઓ અહીંયા આવતા હોય છે. એના માટેનું કેમ્પ રખાયું છે. મોટાભાગના દર્દીઓને પથરીની બીમારી હોતી હોય છે, કિડનીમાં પથરીની, જે આપણા કચ્છમાં બહુ કોમન છે, કારણ કે આપણો જે એરિયા છે એના પ્રમાણે પાણી લોકો ઓછું પીવે કે જે પ્રમાણે છે એના લીધે પથરીઓની બીમારીવાળા લોકો વધુ આવતા હોય છે કેમ્પમાં. કચ્છ લાઈફ કેર હોસ્પિટલ જે કચ્છના પાટનગર ભુજમાં આવેલું છે, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. આ હોસ્પિટલ વિજયનગર હોસ્પિટલ રોડમાં આવેલું છે. 80 બેડનું આ હોસ્પિટલ જે છેલ્લા 5 વર્ષથી દર્દીઓની વિવિધ પ્રકારની સેવાઓ કરી રહ્યું છે. આ હોસ્પિટલમાં વિવિધ પ્રકારની સુવિધાઓ જેમ કે 10 બેડનું આઈસીયુ, જનરલ વોર્ડ, પ્રાઇવેટ વોર્ડ, લેબોરેટરી, ફાર્મસી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલનો ઉદ્દેશ્ય વિવિધ પ્રકારના કેમ્પો કરવાનો અને દર્દીઓ સુધી બેસ્ટમાં બેસ્ટ મેડિકલ સર્વિસીસ પહોંચાડવાનો છે. આ વર્ષ દરમિયાન 11 જેવા કેમ્પ થઈ ચૂક્યા છે અને વર્ષ 2025 પૂરું થતાં હજી 8 થી 10 કેમ્પો બીજાની પ્લાનિંગ કરવામાં આવી છે. હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય છે મેક્ઝિમમમાં મેક્ઝિમમ અને સારીમાં સારી ક્વોલિટી મેડિકલ સર્વિસીસ ડૉક્ટરો સુધી પહોંચાડવાનું. ઓર્થોપેડિકમાં પણ જે અહીંયા ડૉક્ટર ચિંતન શેઠ છે એ આર્થ્રોસ્કોપિક સર્જન છે, જે દૂરબીન વડે વિવિધ પ્રકારના ઓપરેશનો કરે છે. ડૉક્ટર નૈનેશ શાહ સાહેબ છે, જે એમડી જનરલ મેડિસિન ફિઝિશિયન છે. ડૉક્ટર વિજય ગોસ્વામી છે, જે એનેસ્થેટિક છે અને પેઇન મેનેજમેન્ટ છે, જે વિવિધ પ્રકારના દુખાવા વગર ઓપરેશનના ટ્રીટ કરે છે. ડૉક્ટર કૃણાલ શેઠ છે, જે જનરલ સર્જન છે, જે જનરલ સર્જરી જેને આપણે વિવિધ પ્રકારના રોગો, પેટ પિત્તાશયને લાગતા, મૂત્ર રોગને લાગતા હોય છે એની ટ્રીટમેન્ટ કરે છે. એના સિવાય આપણું હોસ્પિટલનો ટાઈઅપ એપોલો, સિનર્જી, સ્ટર્લિંગ સાથે છે. ત્યાંના વિવિધ ડૉક્ટરો પણ અહીંયા એઝ અ વિઝિટિંગ રાજકોટ અને અમદાવાદથી આવતા હોય છે. તો હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ્ય ભુજ અને આસપાસના લોકોને સારામાં સારી મેડિકલ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો છે.